આજે રાજકોટ માર્કેટમાં કપાસ અને મગફળીના ભાવ સ્થિર રહ્યા। 20 કિલો કપાસ 1700 અને મગફળી 1450 સુધી વેચાયા। હોર્મુઝ સ્ટ્રેટથી મોટા સમાચાર આવ્યા। પેટ્રોલ ડીઝલના પહેલો જથ્થો રવાના થયો અને હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં વધે। ગુજરાત પ્રવાસે અરવિંદ કેજરીવાલ ગઈકાલે 9 માર્ચે ગાંધીનગરમાં યાત્રા સમાપન કરી અને 10 માર્ચે એટલે આજે સુરતમાં બૂથ કાર્યકર સંમેલન યોજાશે। આજે ભાવનગર માર્કેટમાં ઘઉં અને ચણાના ભાવ મજબૂત રહ્યા। 20 કિલો ઘઉં 630 રૂપિયા અને ચણા 1450 રૂપિયા સુધી વેચાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ થયું। ઉત્તર ગુજરાતના પીઢે આગેવાન ભાજપમાં જોડાયા। પાટણના ખેડૂતો પાણી વગરના ચણાની ખેતી દ્વારા મેળવી રહ્યા છે વીઘે 25,000 સુધીની આવક, જેમાં તેમને મોટો ફાયદો થયો। સુરત ભાજપના સ્નેહ મિલનમાં ફકીર ચૌહાણનો કડક સ્વર ગુંજ્યો। પક્ષમાં વ્યક્તિ પૂજા વધી જરિષ્ઠોની અવગણના કરવામાં આવી।